નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ઇટીએફની. શું છે ઇટીએફ, કઈ રીતના કામ કરે છે અને શું મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને બદલે આપણે ઇટીએફનો જો પોર્ટફોલિયો બનાવીએ તો કઈ રીતના કામ કરી શકે છે અને આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પણ તમે હવે ઇટીએફ પોર્ટફોલિયો કઈ રીતના પોસિબલ છે અને આ શું પોર્ટફોલિયો શું બની શકે? એકચ્યુઅલી હું તમને થોડા આંકડા આપું અને તમે પોતે વિચાર કરી લો. જો એનએસસી પાસે આજની તારીખમાં જ્યારે અમે કેલ્ક્યુલેટ કર્યું તો લગભગ 130 થી વધારે ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ એટલે શું કે આ નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, અલગ અલગ ટાઈપના બધા ઇન્ડેક્સ છે. તો આ બધાને આપણે ઇન્ડેક્સ કહીએ. તો એવા 30 અલગ અલગ ઇન્ડેક્સ છે ખાલી એનએસસી પાસે, અને બીએસસી પાસે પણ કદાચ એટલા જ હશે. દેટ મીન્સ આપણા દેશમાં 250 થી વધારે તો ઇન્ડેક્સ છે અત્યારે. અને ઇટીએફ શું છે? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એટલે શોર્ટમાં એના અક્ષર છે ઇટીએફ, પણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એ શું છે કે એક જાતનું બાસ્કેટ છે, કે સમજો એક જાતનું ટોળું છે કે 8-10 કંપની, 20 કંપની, 25 કંપનીનું એક આમ ગ્રુપ બનાવી દીધું, અને એ ગ્રુપને એ લોકો ઇટીએફ કહે છે. હવે નોર્મલી શું થાય છે કે એ જે ગ્રુપ હોય છે ને, એ ગ્રુપના નામ આપણે ઇન્ડેક્સ તરીકે જાણીએ છીએ કે આ નિફ્ટીનું 50 શેરનું ગ્રુપ છે, કે આ બીએસસી સેન્સેક્સ 30 છે તો આ 30 શેરનું એક ગ્રુપ છે. હવે આ ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ સેક્ટર ફંડ હોય કે ફાર્મા સેક્ટર છે, તો ફાર્મા સેક્ટરના આ 25 શેરનું આ ફાર્મા ફંડ બની ગયું, કે ફાર્મા ઇન્ડેક્સ બની ગયું. તો ઇટીએફ શું કરતો હોય છે કે ઇટીએફ ઓટોમેટિકલી એ ઇન્ડેક્સને મેપિંગ કરતો હોય. એટલે જેવું ઇન્ડેક્સ બને એની ઉપર એક ઇટીએફ નું રેપર ચડી જાય. એટલે આપણે જો આખું ફાર્મા ફંડ લેવું હોય કે નિફ્ટી લેવું હોય તો આપણે કઈ રીતે લઈએ? તો એ આપણે ઇટીએફ ના માધ્યમથી આનો પરચેસ કરી શકીએ છીએ. એટલે જે ઇન્ડેક્સ બને છે એ મેઇન ઇન્ડેક્સ બ્રોડ બેઝ જેને કહીએ, નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ, એ બધા. અને સેક્ટર પણ ઇન્ડેક્સ હોય છે, કે જેમ કે મિડ કેપ છે, કે સોરી સેક્ટર એટલે કે ફાર્મા છે, ઓટો છે, આઈટી, બેન્કિંગ વગેરે. તો એ ટાઈપના હોય છે, અને બીજા બધા અન્ય જાતના પણ ઇન્ડેક્સ ઘણા બધા ઇન્ડિયામાં બની ગયા છે. આજની તારીખમાં 500 ઇટીએફ તો અવેલેબલ છે કે જે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. આપણા નાક નીચે 500 ઇટીએફ ઉભા થઈ ગયા છે. એક બે નહીં, 50 થી 500. ઓકે. અને યુએસએમાં, અમેરિકામાં આજની તારીખમાં 5000 થી વધારે ઇટીએફ છે. એટલે તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. અને આગળ જતા ઇટીએફ કદાચ ઇન્ડિયામાં પણ એટલું જ વધારે પ્રખ્યાત થઈ જશે, અને લોકો બધા ઇટીએફ નો પોર્ટફોલિયો બનાવવા પણ માંડશે. એટલે એકચ્યુઅલી યસ, આ પોસિબલ છે કે મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ, એઆઈએફ એ બધા વિના તમે એક ઇટીએફ નો જ આખો એક પોર્ટફોલિયો બનાવી શકો છો. ઓકે, મે બી 500 ઇટીએફ છે એટલે વાઇડ વેરાયટી મળી જાય છે. પણ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કઈ રીતના ઇટીએફ ઇઝ ડિફરન્ટ દેન ઇન્ડેક્સ ફંડ્સ? જો આપણે ડિફરન્શિએટ કરવું હોય, કઈ રીતના સમજવું જોઈએ કે વિચ ઇઝ બેટર ફોર અસ? સી, આપણે મ્યુચ્યુઅલ ફંડ તો જાણતા હતા, રાઈટ? મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ બધી ઇન્ડેક્સ ફંડ પર લઈ આવી, કે ધારો કે ઇન્વેસ્ટરને એમ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે નિફ્ટીમાં, તો આ નિફ્ટીનું ફંડ છે. તમારે મિડ કેપમાં કરવું છે, આ મિડ કેપનું ફંડ છે. આ માઇક્રો કેપમાં કરવું છે, આ એનું ફંડ છે. ફાર્મા, આઈટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ વગેરે વગેરે, એમ કરીને મ્યુચ્યુઅલ ફંડ આવા બધા અલગ અલગ જાતના ઇન્ડેક્સ ફંડ બનાવતી હતી, રાઈટ? હવે ઇન્ડેક્સ ફંડમાં શું કરી શકે છે? ઇન્ડેક્સ ફંડમાં કાં તો એ શેર લઈ શકે છે, કાં તો પછી એ સીધું એ ઇન્ડેક્સનું ઇટીએફ જ લઈ શકે છે. એટલે ઘણીવાર એવું થાય છે કે એ જ મ્યુચ્યુઅલ ફંડ ઇટીએફ પણ ચલાવે છે ને ઇન્ડેક્સ ફંડ પણ ચલાવે છે. ફરક એટલો છે કે તમારે જો એનું ઇટીએફ લેવું હોય તો તમારે તમારા ડીમેટમાંથી લેવાનું, અને જો તમારે ડીમેટ ના હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડના રસ્તાથી એનું ઇન્ડેક્સ ફંડ લઈ લો, કે જેના પૈસા ઓલરેડી એ સેમ ઇટીએફમાં જ જવાના છે. પણ ટૂંકમાં વસ્તુ એમ છે કે જો આપણે ઇટીએફ ખરીદતા હોઈએ, રાઈટ? અને ઇટીએફ મેં જે રીતે કીધું કે ડીમેટ એકાઉન્ટમાં જ ખરીદાશે. એ જનરલી મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડનું જે ઇન્ડેક્સ ફંડ હોય છે એનાથી એ સસ્તું હોય છે. એટલે કોસ્ટમાં તો ફરક છે. બહુ મોટો ફરક નથી, પણ ફરક છે. એટલે મીન્સ તમને થોડો બેનિફિટ છે. અને સી, સૌથી મોટી વસ્તુ શું છે કે આપણા મોબાઈલ ફોનમાંથી આમ આપણે બટન દબાવીએ 4-5, અને આપણે વિચાર કરીએ એની પહેલા તો થઈ જાય. એટલું ઈઝી છે આનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડમાં એનું ફોર્મ ભરો, કાં તો પછી એનો તમારા બ્રોકરને કોન્ટેક્ટ કરો, કાં તો વેબસાઇટ ઉપર જાઓ, બધું કેવાયસી ફિનિશ કરો, અને બધું પેપર વર્ક ને બધું બહુ બધું છે. જ્યારે આ તો શું છે કે તમારું ડીમેટ એકાઉન્ટ છે તમારી પાસે,
તો એક ફટ તેને બટન દબાવી દીધું, આમ 10 સેકન્ડમાં તો તમારું ETF તમારી પાસે તમારા ડીમેટમાં આવી ગયું. એટલું ફાસ્ટ છે. એટલે જે લોકોને જાતે પોર્ટફોલિયો મેનેજ કરવો હોય છે અને જે લોકોને કન્વીનિયન્સ જોતું હોય છે, સ્પીડ જોતું હોય છે, મારા ખ્યાલથી ETF થી ઉત્તમ બીજું કંઈ નથી. એટલે ETF અત્યારે તો થોડું ઘણું નવું છે, કારણ કે એની મેક્સિમમ એક્ટિવિટી છેલ્લા 1-1.5 વર્ષમાં જ જોવા મળી છે. પણ એક્ટિવિટી એટલી બધી થઈ ગઈ છે કે લોકોને હજી નજરમાં નથી આવ્યું અને હજી આપણે એટલી બધી ચર્ચાઓ નથી કરતા કે આ ઇટીએફમાં લેશું કે આવું ઇટીએફ ને તેવું ઇટીએફ. પણ 500 ઇટીએફ છે ને, વેરાયટી ઘણી બધી છે. એટલે એક ઇવોલ્વિંગ કોન્સેપ્ટ છે. બટ એઝ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ, ઓફકોર્સ, તો કઈ રીતના ETF બેટર છે ને કયા કોના માટે બેટર છે. તો બીજું એક જે આપણે સિનારીઓ જે જોવો હોય કે હવે એક્ટિવ ફંડ વર્સસ ETF તમારે જો કમ્પેર કરવું હોય, દેન વિચ ઇઝ બેટર? સો ETF અને ઇન્ડેક્સ ફંડને આપણે ડાયરેક્ટલી કમ્પેર કરી શકીએ છીએ. પણ ETF અને એક્ટિવ ફંડ આપણે કમ્પેર નથી કરી શકતા એટલું બધું. અને એનું કારણ એ છે કે આમાં છે ને, ફંડ મેનેજર એક વધારે એક્ટિવ ભૂમિકા નિભાવતા હોય છે. એટલે ફંડ મેનેજર પાસેથી આપણે એક્સપેક્ટેશન પણ એક કરતા હોઈએ છીએ કે તમે અમારું ફંડ થોડું બેટર કરજો, કે તમે એમાં રિટર્ન વધારે જનરેટ કરશો, એવી આપણી ઈચ્છા કે એવું આપણું આવી આપણી અપેક્ષા હોય છે ફંડ મેનેજર પાસેથી. એટલે એક્ઝેક્ટલી એનું કમ્પેરિઝન ના થઈ શકે. પણ જોવામાં આવ્યું છે કે આજ 2025ના વર્ષમાં છેલ્લો 1 વર્ષનો આપણે જો પરફોર્મન્સ જોઈએ અને ઇવન 3 વર્ષનો પણ પરફોર્મન્સ જોઈએ છે, તો આપણે નજરમાં આવે છે કે આ બધા જે ઇન્ડેક્સ ફંડ અને જે બધા ETF છે, એનું પ્રદર્શન એક્ટિવ ફંડથી જરા બેટર થયું છે. ઘણા બધા ક્ષેત્રોમાં. કોઈ ક્ષેત્રમાં એવું પણ છે કે એક્ટિવ ફંડે બેટર પરફોર્મન્સ આપ્યું છે. પણ અત્યારે જે આમ જોવા જાવ ને, તો આમ નેક ટુ નેક ચાલે છે. એટલે આશરે તમે જો એક્ટિવ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અને ત્યાં તમે 1.5-2% ભાવ આપો, ચાર્જ આપો, ફી આપો અને ફંડ મેનેજરની તમે સર્વિસીસ લો છો, એની સામે તમે આ ઇટીએફમાં કે ઇન્ડેક્સ બેઝડ ઇટીએફમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જો એનું રિટર્ન સરખું જ આવતું હોય, તો ઇટીએફની તો એવરેજ કોસ્ટ લગભગ 30 પૈસા જેટલી છે અને તમે લગભગ 1.5 થી 2% જેટલું આપણે મ્યુચ્યુઅલ ફંડને આપતા હોઈએ છીએ. હજી થોડા વહેલા દિવસો છે કે ક્લિયર કટ આઈડેન્ટિફાય કરવા માટે, પણ જે રીતે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે અને જે રીતે વાતાવરણ દેખાઈ રહ્યું છે, એમાં એમ ક્લિયરલી દેખાય છે કે ETF નું પરફોર્મન્સ ફંડ જેટલું જ સારું છે, કે આપણે ઊંધું બોલાય કે ફંડનું પરફોર્મન્સ ETF જેટલું જ છે, એનાથી વધારે હોવું જોઈએ, પણ છે નહીં. એટલે ધેટ મીન્સ કે આપણા હિન્દુસ્તાનના માર્કેટમાં પણ ધીરે ધીરે જેમ અમેરિકામાં પણ થયેલું કે ફંડમાં રિટર્ન્સ બનાવવા વધારે ડિફિકલ્ટ થઈ રહ્યા છે, ફંડ મેનેજર વધારે પ્રેશરમાં છે અને ઇન્ડેક્સે જેટલું રિટર્ન બનાવી લેતું હોય, તો પછી આપણે એક્ટિવ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે એક પ્રશ્ન ઊભો થઈ જાય છે કે આપણે કરવું કે ના કરવું. સો ઓકે, સો તમે જેમ કહ્યું કે ઘણા બધા ETF છે, 500 જેટલા ETF છે. હવે એ બધામાંથી ચૂઝ આપણા માટે કઈ રીતના કરવું કે જો ઇફ વી ડિસાઇડ કે ચલો હવે આપણે ETF તરફ નજર રાખો, બિકોઝ એક ઇવોલ્વિંગ એક એરિયા છે જ્યાં તમે આગળ જતાં નિવેશ કરી શકો છો. ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ એન્ડ બિગિન યોર જર્ની યર, કઈ રીતના તમે ચૂઝ એન્ડ સિલેક્ટ કરી શકો છો આ 500માંથી? સો એક વસ્તુની પાછી મારે સ્પષ્ટતા કરી દેવી છે કે ETF, દાખલા તરીકે આપણે સ્મોલ કેપ ETF ની વાત કરીએ, તો સ્મોલ કેપ જે ઇન્ડેક્સ છે એમાં 250 સ્ટોક્સ છે, તો સ્મોલ કેપનું જે ETF છે એમાં 250 સ્ટોક્સ ઓટોમેટિકલી તમારા પોર્ટફોલિયોમાં ઇટ મીન્સ ઇનડાયરેક્ટલી આવી જશે. ઓકે, પણ તમારી પાસે તો યુનિટ જ હશે ઇટીએફમાં. અને જ્યારે કોઈ ફંડ મેનેજરની સ્મોલ કેપ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો એ ઇન્વેસ્ટમેન્ટ 250 સ્ટોકનું નહીં હોય, કદાચ એ 50નું હોઈ શકે કે 70નું હોય કે 100 એને પોર્ટફોલિયો હોય, 100 સ્ટોક્સનો પોર્ટફોલિયો બનાવ્યો હોય. એટલે એટલો ફરક છે પહેલા તો. પણ ETF તમે કોઈ પણ ફંડનું લઈ લો, એટલે મીન્સ તમે ફંડ એક્સ નું લો કે વાય નું લો કે ઝેડ નું લો, કોઈનું પણ સ્મોલ કેપ લો, લગભગ સેમ જ છે. હવે દાખલા તરીકે તમે બુલિયનની વાત કરો, તો ગોલ્ડ સિલ્વર ફંડ છે, એ બધાના લગભગ સેમ જ છે. હવે 19-20 તો ભાવમાં જરા ફરક પડે, કારણ કે કયા દિવસે કયા ભાવથી ચાલુ થયેલો, 10 રૂપિયાથી થયેલો કે 100 રૂપિયાથી થયેલો, એટલે એમાં ફરક થોડો પડી શકે છે. પણ બધા જ સેબીના રેગ્યુલેશનની અંદર છે, બધા જ સેબીના કાયદા કાનૂનની અંતર્ગત કામકાજ કરે છે. એટલે સેફટી ફેક્ટર, રિસ્ક ફેક્ટર, એ બધું જ એક સમાન રહેવાનું છે. એટલે તમે કઈ ઇન્સ્ટિટ્યુશન કે કઈ કંપનીમાંથી લો છો, એનો બહુ ફરક રહેશે નહીં. હા, પણ ફરક કઈ રીતે રહેશે કે નાનકડો એમાં ફેરફાર હોય છે. કે હવે એક કંપની સમજો એના ETF નું 30 પૈસાનો ચાર્જ લેતી હોય કે 0.3% પર યર, કોઈ 35 પૈસા લેશે ને કોઈ 45 પૈસા લેશે. એટલે
ફરક પડીને પણ નાના રેન્જમાં ફરક પડશે. એટલે એટલું એવું નહીં થાય કે એક ફંડ તમારી પાસેથી 30 પૈસાનો ચાર્જ લેશે તો બીજું ફંડ, બીજી કંપનીનું ફંડ એ કાંઈ 1.25% કે 1.5% કે 1% પણ ચાર્જ નહીં કરે. એટલે લગભગ 5-10 પૈસાના અંતરમાં હશે. એટલે લગભગ બધા સેમ છે. પણ ખાલી થોડું આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે લોકોની થોડી ટેકનોલોજી અલગ-અલગ હોય. લોકો કોઈક એમ કહેતું હોય કે મારી પાસે જરા બેટર ટેકનોલોજી છે અને આ નવું છે ને, તો કદાચ વર્ષમાં આપણે બીજા એકાદ વર્ષમાં આપણે એક્ઝેક્ટલી ખબર પડી જશે અને બધાના જ પ્રોસિજર લગભગ સમાન થઈ જશે એવું મારું માનવું છે. અને પછી તો કોઈ ફરક નથી પડતો કે તમે એટલે મીન્સ આપણે એક પછી લાર્જ કેપ જોઈને, એક સિલ્વર જોઈને, એક ગોલ્ડ જોઈને, એક સ્મોલ કેપ લઈએ ને એક મિડ કેપ લઈએ, એક ફાર્મા. કઈ કંપનીનો બહુ ફરક નથી પડતો. કારણ કે બધા લોકો સેમ ઇન્ડેક્સ ઉપર જ કામકાજ કરે છે. એબ્સોલ્યુટલી. તો મે બી તમે લાર્જ કેપ, મિડ કેપ, ફાર્મા, બેન્કિંગ મે બી એવી રીતના તમે સેગ્રીગેટ કરી શકો છો વેર ઘણો બધો તમને બધાય જેમાં કાઉન્ટર્સ હશે કારણ કે આપણે ઇટીએફની વાત કરી રહ્યા છીએ એટલે તમને એનો એડવાન્ટેજ મળી શકે. પણ ફોર નાવ કઈ એવી સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ ચૂઝ એન્ડ પિક કરવાની અમંગ ધ કેટેગરીઝ આપણે જો નજર રાખવી હોય તો, અને કઈ રીતનો પોર્ટફોલિયો ક્રિએટ કરી શકાય અત્યારના જો આજની ડેટમાં આપણે જોઈએ જ્યારે માર્કેટ થોડુંક ઉપર નીચે છે, થોડી અનસર્ટનિટી છે, ઓલ્ધો આપણે મુવમેન્ટ ઇક્વિટી માર્કેટની સારી રહી છે કારણ કે આપણે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે, રાઈટ? સો કઈ રીતના આપણે આગળ વધવું જોઈએ? સો આ જે ETF છે ને એમાં બે મુખ્ય ત્રમાં આપણે એને ડિવાઈડ કરી નાખીએ. ઓકે, બે ટુ મેઇન પાર્ટ્સમાં. એકને આપણે ઇન્ડેક્સ બેઝ કહીએ અને બીજાને આપણે સ્ટ્રેટેજી બેઝ કહીએ કે ઘણા લોકો એને સ્માર્ટ બીટા પણ કહે છે. પણ એક છે કે ઇન્ડેક્સ બેઝ. ઇન્ડેક્સ બેઝ એટલે જે પણ એક્ઝિસ્ટિંગ નિફ્ટી અને NSE, BSE જે ઇન્ડેક્સ બનાવેલા છે એ ઇન્ડેક્સ ઉપર આમ રેપર ચડાવીને જે ETF આવશે એને આપણે ઇન્ડેક્સ બેઝ કરીશું. કે નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ, ફાર્મા, એક્સેટ્રા જે બધા ઓટો. તો એ બધા છે અને બીજા સ્ટ્રેટેજી છે. જે હાલમાં જોવામાં આવ્યું છે ને કે છેલ્લા 1-1.5 વર્ષમાં સ્ટ્રેટેજી ઇન્ડેક્સે જ્યારે બજાર તેજીમાં હતું ને ત્યારે થોડું સારો પરફોર્મન્સ આપેલો. પણ જ્યારે બજાર અત્યારે મંદીના સમયમાંથી ગયેલું કે જે સાઇડવેઝ બજાર ચાલ્યું છે છેલ્લા 1-1.5 વર્ષથી, તો એમાં જોવામાં આવ્યું છે કે સ્ટ્રેટેજી વાળા ઇટીએફમાં વધારે નુકસાન થયું કે વધારે એમાં માર પડ્યો છે. એટલે મીન્સ ઇન્ડેક્સનો પરફોર્મન્સ એ સ્ટ્રેટેજી બેઝડ ETF કરતા જરા બેટર છે. એટલે એને જરાક આપણે સાઈડ પર મૂકશું. જરા એને 2-3 વર્ષ, 4 વર્ષ ચાલવા દો તો એની એક્ઝેક્ટલી ચાલ સમજમાં આવશે અને એક્ઝેક્ટલી એનું જે સાયન્સ છે, એનું જે વિજ્ઞાન છે એની પાછળ એ સમજમાં આવશે. એટલે આપણે એ બધા સ્માર્ટ બીટા અને સ્ટ્રેટેજી સાઈડ ઉપર મૂકીએ, આપણે ઇન્ડેક્સ બેઝની વાત કરીએ. તો એક્ઝેક્ટલી જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, જે મારું ફેવરેટ એલોકેશન છે કે લાર્જ કેપમાં 30%, મિડ અને સ્મોલમાં 20% અને સેક્ટરમાં 3 સેક્ટર લેવા અને ટોટલ સેક્ટરનું જે તમારું એક્સપોઝર છે એ 30% જેટલું રાખવું. તો આપણે એ સેમ વસ્તુ, આઈડેન્ટિકલ વસ્તુ આપણે અહીંયા પણ ડુપ્લિકેટ કરી શકીએ છીએ ઇટીએફમાં. ખાલી એક વસ્તુ છે કે અહીંયા ઓલું એસઆઈપી ની સિસ્ટમ નહીં થાય. અહીંયા લમસમ પૈસા હોય તો તમે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો, કાં તો તમે તમારી જાતે તમારે બાઇંગ કરવું પડે ટાઈમ ટુ ટાઈમ. પણ પ્રપોર્શન ને એલોકેશન એ જ રાખો. હવે લાર્જ કેપ તમે લેશો તો લાર્જ કેપ તમે કોઈનું પણ લઈ લો, પછી લાર્જ કેપમાં ટોપ 100 નું ETF હોય તો એ કંપની A, B, C, D, E, F, G કોઈ પણ લઈ લો, કઈ ફરક નથી પડતો. ખાલી એનો ભાવ જોઈ લો, એક્સપેન્સ રેશિયો. તો એમાં શું છે કે 10 પૈસા, 15 પૈસા તમારા બચે ને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય તો થોડોક ફેર પડે. બાકી અધરવાઇઝ કઈ નથી. એટલે લાર્જ કેપ 30, મિડ કેપ 20, સ્મોલ કેપ 20 અને 3 સેક્ટર્સ. હવે સેક્ટર્સમાં તમે ઓટો લઈ શકો છો, બેન્કિંગ લઈ શકો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બધા સેક્ટર્સ થોડા અત્યારે સારા લાગે છે. એટલે આ તમે સેક્ટર પણ બનાવી શકો છો. એટલે એ રીતનો તમે એક તમારો ₹100 તમે આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો ETF માં. સો યસ, ઇન્ડેક્સ બેઝ હોય અને સ્ટ્રેટેજી બેઝ હોય પણ અત્યારે આપણે ઇન્ડેક્સ બેઝ પર જ કામકાજ કરીશું ને એઝ વી ડુ આર પોર્ટફોલિયો એલોકેશન મિડ, સ્મોલ અને લાર્જ કેપમાં એવી રીતે આપણે અહીંયા બાયફર્કેટ કરી શકીએ છીએ 30 in large cap, 20 in broader mid cap, 20 in maybe small cap અને સેક્ટોરિયલ ફંડ્સ 10% લઈ લો ને જે અત્યારના મોમેન્ટમમાં ચાલતું હોય મે બી આપણે એના પર નજર રાખી શકીએ છીએ. ને અત્યારના જો જોઈએ એઝ ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે ઇન્ફ્રા જુઓ કે બેન્કિંગ તમે જુઓ કે અહીંયા તમને ઓટોમાં જો જુઓ તો ઘણા બધા તમને એવન્યુઝ મળી શકશે. પણ અહીંયા તમે જરૂરથી એક પોર્ટફોલિયો આવી રીતે બિલ્ડઅપ કરી શકો છો. પણ તમે કહ્યું કે આપણે રિવ્યૂ પણ કરતા રહેવું જોઈએ, રાઈટ? અને રિવ્યૂ કરો ને પાછું જેમ આપણે આપણા મેઇન પોર્ટફોલિયોમાં કરતા હોય છે કે
ભાઈ જોવાનું કે બરાબર ચાલી રહ્યું છે કે નહીં અને રીબેલેન્સ કરવું જોઈએ. ક્યારે રીબેલેન્સ કરવું જોઈએ? અહીંયા શું રિટર્ન બેઝિસ પર કે કયા એવા બેરોમીટર્સ છે કે જે તમને સૂચવી શકે છે કે ઓકે અહીંયા થોડો ચેન્જનું જરૂરિયાત છે? આમાં પણ છે ને એક્ઝેક્ટલી મ્યુચ્યુઅલ ફંડની જેમ જ કામકાજ થશે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એક લાર્જ કેપ ફંડ લીધું હોય કે આજે સ્મોલ કેપ ફંડ લીધું હોય, મારી પાસે પોતાનું સ્મોલ કેપ ફંડ છે જે છેલ્લા હું 15 વર્ષથી ચલાવું છું. 15 વર્ષમાં તો કેટલું બધું અપ એન્ડ ડાઉન થઈ ગયું, પણ ફંડ એમને એમ રાખ્યું છે અને આજે પણ એ ફંડમાં 18-20%, 19%, 21%નું સમયસર તમને કમ્પાઉન્ડિંગ રિટર્ન જોવા મળે તો કેટલું સારું લાગે. તો લોજિક તો એ જ છે, લોજિકમાં કોઈ ફેરફાર નથી. એટલે દર 2-4 વર્ષે આપણે એની પર નજર રાખીએ. કોઈક વાર લાગે કે માર્કેટ બહુ ઊંચું થઈ ગયું છે અને કોઈક વાર આપણે જો પ્રોફિટ બુકિંગ કરવું હોય તો કરી શકીએ. મજા છે ને ETF ની ખાસ મજા એ છે કે તમારે છે ને બહુ વિચાર નથી કરવાનો કે આ ફંડ અને અલગ અલગ કંપનીના સ્મોલ કેપ ફંડ હોય તો કમ્પેરિઝન કરવું પડે જરા. પણ ખાલી મારી પાસે સ્મોલ કેપ ઇન્ડેક્સનું ETF જ હોય તો કોઈ પણ કંપનીઓ કઈ ફરક નથી પડતો. મને જે સ્મોલ કેપ ઉપર લાગે કે હવે સ્મોલ કેપનો થોડો સમય ઓછો થઈ ગયો છે કે સ્મોલ કેપ ઉપર થોડું હવે ફોકસ ઓછું રહેશે બજારનું અને બજારનું ફોકસ વધારે મિડ કેપ ઉપર આવી જશે કે લાર્જ કેપ ઉપર આવી જશે, તો એક બટન દબાવો તો હું સ્મોલ કેપનો આખો મારો પોર્ટફોલિયો વેચી શકું છું. કારણ કે મારે તો એક જ ફંડ વેચવાનું છે ને એક જ બટન દબાવવાનું છે. કેટલું ઈઝી છે. એટલે એ રીતે એની મજા છે. અચ્છા, તમે ETF માં બીજું ઇન્ટરેસ્ટિંગ શું કરી શકો છો? તમને એવું લાગતું હોય કે ગવર્મેન્ટની કંઈક પોલિસી આવી ને આ ફલાણું જે એક ક્ષેત્ર છે, આ ક્ષેત્ર કે આ સેક્ટરને બહુ બેનિફિટ થવાનું છે, તો ફટાક દઈને એક ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો તો આખું તમારી પાસે આખું સેક્ટર જ ઉચકી લીધું તમે. પછી તમારે બહુ વિચાર નહીં કરવાનો કયું ફંડ લેવું ને શું કરવું છે, કારણ કે આખું સેક્ટરને બેનિફિટ થવાનું છે. જો કંઈક એવું વસ્તુ આવે કે ગવર્મેન્ટની કોઈ વિપરીત પોલિસી આવી ગઈ તો એક બટન દબાવો ને સેક્ટર કાઢી નાખો તમારા પોર્ટફોલિયોમાંથી. એટલે જે સેક્ટર વાળા ETF છે ને એને તમે કદાચ દર વર્ષે તમે એનું રિવ્યુ કરી લો, પણ બાકી જે લાર્જ મિડ સ્મોલ છે એને તો તમે વર્ષ ચાલવા દેશો તોય ચાલશે. 3-4 વર્ષ 5 વર્ષમાં એકવાર જોઈ લો, રિવ્યુ કરી લો તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. અને ETF ની એક ત્રીજી મજા એ છે કે નવી નવી થીમ્સ આવશે. હવે આજકાલ જો IPO ની સીઝન છે, રાઈટ, છેલ્લા 2-3 વર્ષથી ભરપેટ IPO આવી રહ્યા છે. આઈ મીન પુષ્કળ IPO બજારમાં આવે છે. હવે એમ સાંભળવામાં આવ્યું છે, મેં જોયું છે કે એક મ્યુચ્યુઅલ ફંડે પણ એક IPO નું ETF કરી નાખ્યું છે. એટલે મીન્સ તમારી પાસે આવા પણ નવા નવા વિકલ્પ આવે. જો કે હું નથી કહેતો કે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે IPO ની વિપરીત જ મારી લગભગ થિંકિંગ હોય છે, કારણ કે IPO આવતા જ લગભગ ભાવ પડી જતો હોય છે. એટલે એમાં તરત તો ઇન્વેસ્ટ કરવું જ નહીં. અને જો કરવું હોય તો IPO વાળી કંપનીમાં 3 વર્ષ પછી કરવું કે જ્યારે એનું પ્રોફિટ ને બધું વ્યવસ્થિત બની જાય ત્યારે. પણ કહેવાનો મતલબ એ છે કે IPO નું છે થીમ કે આ હાઉસિંગની થીમ આવશે કે ફોર એક્ઝામ્પલ ડિફેન્સની થીમ આવે કે પછી સોશિયલ સેક્ટરમાં બધા લોકોને વીજળી પાણી આપવું હોય ને એની કોઈ નવી થીમ આવે તો આ બધા થીમ બેઝ ઘણા બધા તમને આવા ETF જોવા મળશે. કારણ કે ETF બનાવવું બહુ ઈઝી છે. એટલે ખાલી એક ટોળું બનાવવાનું છે થોડા સ્ટોક્સનું અને તમને આપી દેશે. એટલે આમાં એડવાન્ટેજ ઘણા બધા છે. એટલે આ એક એવો ક્ષેત્ર છે કે જરૂરથી આને જોજો, આની પર નજર રાખજો અને તમારા એડવાઇઝર સાથે પણ આનું ડિસ્કશન કરજો. જી, પહેલો સવાલ કાર્તિકભાઈ આવી રહ્યો છે કરણ દેસાઈનો. એ કહી રહ્યા છે કે એ લોકોનો 3 લોકોનો પરિવાર છે. કુલ આવક 1 થી 2 લાખ રૂપિયાની છે. સ્કૂલ ફીસ, EMI અને રેન્ટનો ખર્ચ અરાઉન્ડ 40,000નો છે. એમની કુલ બચત અરાઉન્ડ 30,000 રૂપિયાની થાય છે. હવે એમને આનું રોકાણ કરવું છે તો કઈ રીતના કરવું જોઈએ? ઓવર સ્પેન્ડિંગથી બચવાની ટિપ્સ પણ તમે જો આપી શકો તો એ પણ તમે આપી દો કાર્તિકભાઈ. એકચ્યુઅલી એ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઓવર સ્પેન્ડિંગ તો નહીં, પણ આપણે એક જાતનું અનુશાસન આપણી લાઈફમાં લાવી શકીએ ને તો બહુ ફરક પડી જાય છે. અને મેં જે વસ્તુ 30 વર્ષ પહેલા ચાલુ કરેલી હજી પણ હું એ જ વસ્તુ કન્ટિન્યુ કરું છું કે જે તમારા બેંક અકાઉન્ટમાં જ્યાં તમારી સેલેરી આવતી હોય કે જ્યાં તમારો આવક હોય, બિઝનેસની ઇન્કમ હોય કે સેલરી હોય, એ એક અકાઉન્ટ હોવું જોઈએ તમારું મેઇન. અને એક બીજું અકાઉન્ટ હોવું જોઈએ કે જે તમારું ખર્ચાનું અકાઉન્ટ છે, એક્સપેન્સ અકાઉન્ટ. એવું કોઈ અકાઉન્ટ અવેલેબલ નથી. ખાલી તમારી જાતે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ 1, 2, 3, 4 નંબરનું બેંક અકાઉન્ટમાં મારી આવક અંદર આવે છે અને આ 5, 6, 7, 8 નું જે બેંક અકાઉન્ટ નંબર છે એમાં હું દર મહિને થોડાક પૈસા ટ્રાન્સફર કરી દઉં. એટલે ધારો કે તમારો જો મંથલી ખર્ચો 40,000નો થવાનો હોય તો 40,000 રૂપિયામાં ટ્રાન્સફર કરી દઉં. પછી ખર્ચો એમાંથી જ થાય. એટલે એ પૈસા ખલાસ થઈ જાય એટલે ઓટોમેટિકલી તમને ખબર પડે કે ભાઈ હવે આ મહિનાનું તો બજેટ લગભગ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ મંથની આગલા મહિનાની રાહ જોશે. એટલે એ રીતે તમે તમારું બજેટિંગ કરો ને તો ઘણીવાર શું થાય કે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક નિયમિત ક્રમથી થયા જ રાખે. નહીં તો તમે સેમ અકાઉન્ટ રાખો, ખર્ચો થયા રાખે, પછી મહિનાના એન્ડમાં ખબર પડે ઓહ હવે તો ખાલી 2,000 બચ્યા, હવે શું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, જવા દો નેક્સ્ટ મંથ કરશું.
એટલે એ પ્રોબ્લેમ અવોઇડ કરવા માટે એક તો મહિનાની શરૂઆતમાં એક અલગ ખર્ચાવાળા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, અને બીજી વસ્તુ કે મહિનાના શરૂઆતમાં જ જે તમારું 20,000, 25,000, 30,000 જે પણ તમારે એસઆઈપી કરવું છે એસઆઈપી કરી, કે જે પણ તમે બીજું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, ફિક્સ ડિપોઝિટ, રેકરિંગ ડિપોઝિટ, એ પૈસા સાઈડ પર મૂકી દો, એટલે ઓટોમેટિકલી તમારું પ્લાનિંગ થઈ ગયું. ઓકે, એટલે this is the એબ્સોલ્યુટલી. smartest way. I think બેંક અકાઉન્ટ સેપરેશન અને ઇમિડિયેટ ફર્સ્ટ પહેલા 5 દિવસમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો પ્લાનિંગ બહુ સરસ રીતે પડશે અને એના ફળ તમને 10 વર્ષે દેખાશે. પણ હવે એમની શરૂઆત જે કરવી છે 30,000 એમના બચી રહ્યા છે અત્યારના, કઈ રીતના એ શરૂઆત કરે? આપણને ખબર નથી કે એમનું બીજું કોઈ રોકાણ છે નથી, આઈ ડોન્ટ નો, પણ કઈ રીતના કરવું જોઈએ? આપણે તો બહુ જ સિમ્પલ ને સરળ વસ્તુ છે. ફ્લેક્સી કેપ ફંડ, તમે 2 ફ્લેક્સી કેપ ફંડ લઈ લો તો બધું જ એમાં આવી જશે. બહુ જનરલ એડવાઇસ છે. અધરવાઇઝ તમે એક લાર્જ કેપ લો, એક મિડ કેપ લો, એક સ્મોલ કેપ ફંડ લો, અને જો તમને સારું લાગે, જો તમને આ મનમાં બેસતું હોય, તમે તમારી જાતે કરી શકવાના હોય, કારણ કે તમારે એસઆઈપી કરવું છે ને, એટલે હું તમને કહીશ કે મ્યુચ્યુઅલ ફંડના માર્ગથી જ જાઓ. જો લમસમ પૈસા હોત તો હું આજની તારીખમાં તમને કહીશ કે ETF કરવાનું શરૂ કરી દો. પણ મંથલી એસઆઈપી છે તો એ થોડું ETFમાં તમારા ઘણા બધા છે ને શેર બ્રોકર એવું એકચ્યુઅલી તમને ફેસિલિટી આપે છે કે જેને એ લોકો ઇક્વિટી એસઆઈપી કહે છે, કે તમે ત્યાં એ લોકોને કહી દો કે મારે આટલા રકમની દર મહિનાનું આ લેવું છે, પણ આ બધા બ્રોકર પાસે આ ફેસિલિટી નથી, અને આ એક્સચેન્જ તરફથી ફેસિલિટી નથી, પણ આ બ્રોકરની ફેસિલિટી છે. એટલે ધારો કે તમે કોઈક એવા બ્રોકર સાથે કામ કરો કે જે લોકો તમને આ ફેસિલિટી આપે ને, તો તમે ડાયરેક્ટલી ETFમાં પણ એસઆઈપી કરી શકો છો. અધરવાઇઝ લાર્જ કેપ, મિડ કેપ ફંડ, સ્મોલ કેપ ફંડમાં ત્રણમાં 10-10 હજારની 3 એસઆઈપી શરૂ કરો. તો લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે 10-10 હજારની શરૂઆત કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેક્સી કેપ ફંડમાં તમે શરૂઆત કરી શકો છો. પણ કાર્તિકભાઈ, આ કારણનો થોડો હિસાબ મને નહીં સમજ પડી, કારણ કે 1.2 લાખ રૂપિયાની એમની આવક છે, એમાંથી 40,000 રૂપિયા જો તમે વાત કરો તો 80,000 રહે, પછી 30,000 તમે કરો, એમની પાસે કુલ બચત છે તો 50,000નો બીજો, આઈ થિંક વી આર ગેસિંગ કે બીજો કોઈ ખર્ચો હતો હશે, કારણ કે જો તમે વધારે તમારે જો કરવું હોય અહીંયા રોકાણ તો પણ તમે કરી શકો છો. તો પ્લીઝ તમારો પાછું એક ડિસ્પોઝેબલ ઇન્કમનો ફિગર જરૂરથી જોઈ લેજો. પણ ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા? પછી જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.